ગયા જેવી દશા થઈ. નવી રાણી બેસી ગયા છે. માજી કે ચાલો ઓલી બલામાંથી છૂટી, લાકડા કાપવામાંથી છૂટી, આ બધી મહેનત કરવામાંથી છૂટી. બસ પ્રભુ હવે તો મને આ જીવન, પણ વરદાન એક જ છે, ખાલી જવાન બનવાનું, બીજી કાંઈ ઈચ્છાઓ ના પૂરી થાય આમાં. એટલે જવાન બનીને બેસી ગયા છે. આ બાજુ ડોહાની મતી ચાલી. એટલે હજી તારી માં આવી નથી. લેડમાર જોડે જંગલમાં ઉપડ્યા બાપ દીકરો. લાકડાની ભારી કોહાડી બધું ત્યાં પડ્યું છે, પણ ઘોડાના પગના નિશાન જોઈ ગયા ડોહા બાપા. હા, ઈ કે આ તારી માં ક્યાં ગઈ હશે? લાગે છે કોઈ રાજાના ત્યાં બિચારી ગઈ હશે નોકરી. ચાલ આપણે એને શોધવા જઈએ. જો આ બલા આ વળગી પાછી ફરીથી ત્યાં ગયા. ઘોડાના પગલાના નિશાને નિશાને ગયા. એક નગર હતું, ત્યાં આવીને ઉભા રહ્યા. સામે હિંડોળા ખાટ ઉપર માજી ઝૂલી રહ્યા છે. પણ જવાન છે ને, પણ કયું છે ને કે ઘરડા ગાડા વાળે, ઘરમાં ઘરડું હોય એ ગાડું વાળે. આ જે ડોહા બાપાની એક જે નજર છે ને, એ આ ડોસીમાં, આ તો મારી જ, આ મારી જ વાળી જ છે. ભલે ઈ જવાન થઈને બેઠી. આને ડોહા બાપાની યાદ આવી ગયું. હે ભોલેનાથ, જો તે મરને વરદાન આપ્યું હોય, અન જો આ મારી ડોશી હોય, આ રાણી તો હતી એવી ને એવી ડોસી બની ગયા. પણ એ ડોસી નથી બન્યા. વરદાન એવું માંગ્યું છે કે જો આ રાણી મારી ડોસી હોય તો બકરી બની જાય. બે 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 કરતા ઉપડ્યા, કૂદકો મારીને હેઠા. ડોહો દીકરો લઈને ઉપડ્યા. દીકરો કે છે, લ્યા બાપા આ શું કર્યું તમે? આ પેલી ડોશી હતી તે લાકડા કાપીને આપણું ગુજરાન ચલાવતી, આ તો કશું નહીં કરે, આની ઉપરથી આ તો વેટ કરવી પડશે. તો કે હવે શું કરું, તાર જોડે વરદાન છે? તો કે હા, માગી લે. એ ભોલેનાથ, જો તે મને વરદાન આપ્યું હોય માંગવા માટે, તો આ બકરી હતી એવી ને એવી ડોસી થઈ ગયા. જૈસે થે, જે પોઝિશનમાં હતા એ પોઝિશનમાં ત્રણેય જીવ આવી ગયા. ત્રણ વરદાન હતા પણ કશું જ મેળવી શક્યા નહીં. આપણે સંસારી જીવ પણ એવા છીએ. ભગવાન આપવા ઘણું માંગતો હોય, ઘણી આવા તીર્થયાત્રામાં આવીએ તો ઘણું બધું પ્રાપ્ત થાય એવું છે, પણ આપણે કશું જ કરતા નથી. બસ ખાઈ પીને મરી ગયા આપણે, બીજું કાંઈ જ કર્યું નહીં. રાત ગવાઈ સોય કે દિવસ ગવાયો ખાય. સારો દિવસ ખા કર્યું, રાત્રે જય ગોદરેશ્વર હુઈ ગયા અને પાછી હવાર પડીને પાછું ચાલુ. ત્રણ વરદાન વ્યર્થ ગયા ભાઈ. સંસારી જીવ એવો છે. ભગવાનનું શિવ ચરિત્ર અહીંયા ચતુર્સ્કંદમાં પૂર્ણ કર્યું છે. અને ચતુર્સ્કંદની અંદર ભગવાન શિવનું ચરિત્ર આપણે સાંભળ્યું. શ્રાવણ મહિનો, મહારાજા મનુના બે પુત્રો છે, પર્યાત ને પ્રિયવ્રત. આ બે દીકરા. ધ્રુવ ચરિત્ર આવે છે. ઉતાનપાદ રાજા જે થયો એને બે રાણી છે, સુનીતિ ને સુરુચિ. આ બે જે રાણીઓ છે એમાંથી માનીતી ને અણમાનીતી. રાજાની જે પ્રિય રાણી છે એ સુરુચિ છે, સુનીતિ એ અણમાનીતી રાણી છે. સુનીતિને પણ એક દીકરો છે, સુરુચિને પણ એક દીકરો છે. એક વખત સભાની અંદર ઉતાનપાદ રાજા બેઠો છે અને સુનીતિ નામની જે રાણી છે એના દીકરાનું નામ છે ધ્રુવ. 5 વર્ષના થયા. એ ડગલા ભરી અને ચડી ગયા ઉપર. પોતાના પિતાની ગોદમાં બેઠા, બાજુમાં અપરમાં બેઠી છે, ઓરમાનમાં. જનેતાએ પોતાનો રંગ બતાવ્યો, હાથ પકડી ફેંકી દીધો અને કહ્યું છે
લાયકાત બનાવ તારા બાપના ખોળામાં બેસવું હોય તો. શું કહ્યું છે? લાયકાત બનાવી નાવ. તારી લાયકાત નથી હજી કે તું તારા બાપના ખોળામાં બેસી શકે. 5 વર્ષનું બાળક ફેંકી દીધો, ધક્કો માર્યો, રડવા લાગ્યા છે ધ્રુવ. આ મારો બાપ છે, મારી માએ મને કહ્યું છે કે આ જ મારો બાપ છે. માં, તમે મને ધક્કો કેમ મારો છો? બેસવા દો મારા બાપના ખોળામાં. બોલે, આ તારો બાપ નથી અને હજી તું એવી લાયકાત ઉભો કર, તપ કર, વનમાં જઈને તપસ્યા કરીને ભગવાનને પ્રગટ કર, પછી તારા બાપના ગોળમાં બેસવા માટે આવજો. ધ્રુવને બહુ દુઃખ થયું. 5 વર્ષનું બાળક નાદાન છે. નીકળી ગયા. બહાર નીકળ્યા એટલે પોતાની માં સુનતી મળી છે. માં, જોને મને પેલા મોટા માએ ધક્કો માર્યો અને એમ કહ્યું કે તારા બાપના ખોળામાં બેસવાની તારી લાયકાત નથી. હે માં, એ મારો બાપ નથી? હા બેટા, એ તારો બાપ નથી. તો મારો બાપ કોણ છે? બેટા, તારો બાપ તો નારાયણ છે. માં, મને તપ કરવા જવાનું કહ્યું, કેમ કે 5 વર્ષનો બાળક છે અને એ બાળકમાં વેર ન જાગે, વેરની ભાવના ન ઉત્પન્ન થાય, એટલા માટે પોતાની જનેતાએ બાળકને સાચા માર્ગે વાળ્યો છે. બેટા, તપસ્યા કરો. તમને તમારી માએ કહ્યું ને કે તપસ્યા કરો, લાયકાત બનાવીને આવો, તો જાઓ બેટા વનમાં. ધ્રુવ વનમાં ગયા છે. રસ્તામાં નારદ મળ્યા. નારદ એના ગુરુ બન્યા છે. ગુરુ સમર્થ હોવો જોઈએ. અને નારદે કહ્યું છે, જાઓ મધુવનમાં જાઓ ધ્રુવ, અને ત્યાં તપશ્ચર્યા કરો, જરૂર તમને ભગવાન મળશે. અને પછી તમારા બાપની ગોદમાં બેસતા તમને કોઈ નહીં રોકી શકે. ભલે ગુરુનો આદેશ બહુ સરસ કહ્યું છે. ગુરુ ऐसो कीजियो जैसो पूनम को चंद, तेज दे तपे नहीं उपजावे आनंद. गुरु केवा होवा જોઈએ? ચંદ્ર જેવા શીતળ, શાંત. તેજ કરે, તડકો કરે, થોડો ખુશ તો કરે, પણ પાછા શીતળતા, પાછા સમજાવે, એવા સદગુરુ હોવા જોઈએ. મચ્છંદરનાથ ને ગોરખ એક ઘોર જંગલમાં જતા, અને જતા જતા રસ્તામાં ભિક્ષા લેવા કોઈ નગરમાં ગયેલા, એટલે કોઈ રાજાએ સોનાની ઈંટ જોડીમાં દાન કરી હતી. મચ્છંદરનાથની જોડીમાં કે લ્યો આ ઈંટ સોનાની. ભિક્ષા આપે એટલે લેવી પડે. એ ભિક્ષા લઈ અને નીકળ્યા. ઘોર જંગલ આવ્યું. ગુરુને ચિંતા થઈ કે આ સોનાની ઈંટ છે, હવે શું કરું? કોઈ લૂંટી લેશે તો ભય લાગે, ભય સતાવે છે. એટલે વારે વારે પાછળ જોવે છે. અને ગોરખને, પોતાના ચેલાને પૂછે, મચ્છંદરના, બેટા ગોરખ, પીછે કોઈ ભાઈ હે? એટલે પાછું વળીને જોવે, નહીં ગુરુદેવ, કોઈ ભાઈ નહીં હે, ચલતે ही जाइए. થોડા આગળ વધે, પાછા પૂછે, બેટા પીછે કોઈ ભાઈ હે? ગોરખનાથ વિચાર કરવા લાગ્યા, આ મારા ગુરુને રોજ ભિક્ષા લેવા જઈએ, કોઈ દિવસ નહીં, આજે આ શેનો ભય સતાવે? જોવું તો પડશે મારે. જોડીમાં નજર કરી, સોનાની ઈંટ જોઈ કે હા, આ એમને ચિંતા કરાવે છે. ઈંટને ઉપાડી, ગુરુને ખબર ન પડે એમ, અને કૂવો આવ્યો હતો ને એમાં ફેંકી દીધી. ખતરો ટળી. પાછા બંને ગુરુ ચેલો આગળ વધ્યા ને પૂછ્યું, બેટા ગોરખ, पीछे कोई भाई है? नहीं गुरुदेव, अब कोई भाई नहीं है. क्यों? बोले, जो कुछ भाई आपकी झोली में था वो तो मैंने पीछे ही डाल दिया, अब चलते ही जाइए, चलते ही जाइए. शिष्य केવો હોવો જોઈએ? ગુરુની ચિંતાને મટાવનારો. વધારે એને ઉપાધિમાં મૂકી દે, આશ્રમમાં રહેવા જાય, પછી કોકની કુસંગત કરે અને ગુરુનું નામ બદનામ કરે, એવા ચેલા ન જોઈએ. ગુરુને શાંતિ નિવારણ કરે એમના કાર્યો, ચિંતાનું, એવા શિષ્ય જોઈએ. ગોરખનાથે પોતાની ગુરુ ભક્તિ એવી હોવી જોઈએ. નારદને ગુરુ બનાવ્યા છે. નારદજી ગુરુ બન્યા છે. જાઓ મધુવનમાં, મધુવનમાં જઈને તપ કર્યું છે.
ધ્રુવ કહેવાય છે કે એક પગે ઊભા રહ્યા છે ભગવાનને મેળવવા માટે. મંત્ર જાપ કર્યો છે. કયો? ભાગવતમાં શ્રેષ્ઠ મંત્ર જો હોય, ઓમ નમ ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સદગુરુ એવા હોવા જોઈએ, ગુરુ એવા હોવા જોઈએ કે બેટા તારો પિતા તો નારાયણ છે અને આવ્યા મધુવનમાં એક પગે ઊભા રહીને તપશ્ચર્યા કરી છે. ભગવાન પ્રગટ થયા અને ભગવાને વાલ કર્યું છે, તેડી લીધા છે ધ્રુવને, ગળે લગાડ્યા છે. એટલી શાંતિ મળી છે એમને. અને પછી કહ્યું છે, ધ્રુવ જાઓ બેટા, હવે પાછા જાઓ નગરમાં. ધ્રુવે ના પાડી છે. ધ્રુવે કહ્યું છે, નારાયણ જેવો બાપ જેને મળે, શ્રીહરિ જેવો જેને બાપ મળે, પછી આવા બાપને શું કરવો છે? આપ જ મારા બાપ છો. મારી માએ મને કહ્યું છે, મારા ગુરુએ મને કહ્યું છે. અને ત્યારે ભગવાને સમજાવ્યા છે, ધ્રુવને પાછા મોકલ્યા. ધ્રુવ આવ્યા છે બદ્રિકાશ્રમ, ગંગા કિનારો, યમુના કિનારે, દરેક જગ્યાએ દર્શન કરી ધ્રુવ પાછા નગરમાં આવ્યા છે. પોતાનો ભાઈ છે. ખૂબ સુંદર વાત કરી છે. કોઈ યક્ષ આવી પોતાના ભાઈને ચડાઈ કરી અને કહેવાય છે મારી નાખ્યો છે. એટલે ધ્રુવ પોતે લગ્ન કરી સંસારમાં આવ્યા, પોતાના ભાઈનો બદલો લીધો છે. ઘણા વર્ષ સુધી ધ્રુવે રાજ્ય કર્યું. અને ધ્રુવજી પોતાની માં છે વૃદ્ધાવસ્થાને આરે. ધ્રુવજીએ પોતાની માતાને ભગવાનનું દર્શન કરાવ્યું છે. નાનપણ હોય ને આપણું બાળપણ, 50 વર્ષ પછી 50 વર્ષ સુધી આપણે સાચું ભજન નથી કરતા. કેમ? ઉપાધિ. કેટલી ઉપાધિ. જાત્રામાં જઈએ તોય હક નહીં, ગાડીમાં બેસીએ તોય હક નહીં, ક્યાંય હક જ નહીં, શાંતિ જ નહીં. બહુ સરસ કહ્યું છે, જ્યાં જુઓ ત્યાં લોહીના ઉકાળા, જીવનમાં ક્યાંય શાંતિ નથી. શું કહ્યું છે? જ્યાં જુઓ ત્યાં લોહીના ઉકાળા, જીવનમાં ક્યાંય શાંતિ નથી. તો કલેક્ટર કકરાટ કરે, મામલતદાર મુંજાય, સર્કલ બિચારો શું કરે, એ પેલો તલાટી કરે, એ થાય જીવનમાં ક્યાંય શાંતિ નથી. પેલો તલાટી કરે એ થાય રે, જીવનમાં ક્યાંય શાંતિ નથી. એ જ્યાં જો ત્યાં લોહીના ઉકાળા, જીવનમાં ક્યાંય શાંતિ નથી. જ્યાં જો ત્યાં લોહીના ઉકાળા, જીવનમાં ક્યાંય શાંતિ નથી. બહાર જઈએ તો બાર કલેક્ટર, મામલતદાર, તલાટી, સરપંચ બધા કકરાટ કરતા હોય, પણ ઘરની અંદર પાછું આવીએ તો એ જ બધા હોય. સસરો મારો કલેક્ટરે બન્યા, પેલી સાસુડી મામલતદાર. જુઓ કેવું પડ્યું, બોલો એમ. સસરો મારો કલેક્ટર બન્યા અને સાસુડી મામલતદાર. આ ભગવાન મારો સર્કલ બન્યો, એ પેલા વહુજી તલાટી થાય, જીવનમાં ક્યાંય શાંતિ નથી. પેલા વહુજી તલાટી થાય રે, જીવનમાં ક્યાંય શાંતિ નથી. એ જ્યાં જો ત્યાં લોહીના ઉકાળા, જીવનમાં ક્યાંય શાંતિ નથી. જ્યાં જો ત્યાં લોહીના ઉકાળા, જીવનમાં ક્યાંય શાંતિ નથી. ગમે ત્યાં જાઓ, ધરતીનો છેડો ઘર.
આ 7 દિવસની કથા સાંભળી અને ઘેર જઈશું એટલે શાંતિ. અહીં ભલે ગમે તેટલી સગવડ આપે છે, કેટલું ધ્યાન રાખે, કેટલો જીવ બાળે છે. હે મંજીબેન રોજ કહે છે ને કે ભાઈ મને તકલીફ થાય, તમને દુઃખ થાય તો, તમને ક્યાંય અગવડતા પડે તો બળદેવભાઈએ બોલે છે શાંતિથી ચાલજો, નકર એમને શું લેવા દેવા. તમે ચાલો ને પડો તો તમારું કરમ, એમને શું છે. પણ નહીં, એ લાવ્યા છે એ આપણને લાવે છે, જવાબદારી છે. બાકી એવી કોઈ જવાબદારી ન લે. મેં ઘણી કથાઓ કરી, હરદ્વારમાં આવી, હરકી પેટી ગઈ, ઘણી બધી કથાઓ કરી, મેં વૃંદાવન ગઈ કથાઓ કરવા, પણ કોઈ આવો બધા ભાષણો નથી કરતું, પ્રવચનો નથી કરતું. એ તો પડ્યા, મર્યા તો મર્યા, એ કે પધરાવી દો. લાગણી ને પ્રેમ જ્યાં હોય, જેને પૈસો ઘરમાં નથી લઈ જવો, એ તો અમારા જેવા છે. એને ક્યાં ઘર ચલાવવું છે? એને તો સરસ ધંધો ગિરનારી મહારાજની કૃપાથી છે, સદગુરુની કૃપા એની ઉપર છે, સંતોની કૃપા એની ઉપર છે. એને કંઈ જરૂર નથી. ગઈકાલ એમનું પ્રવચન મેં ઉપર સાંભળ્યું હતું કે જેને અતિ લાગણીમાં જે ઉતરી જાય ને એને લોકો છેતરે બહુ, દગા બહુ કરે, લૂંટી બહુ જાય. પણ બહુ સુંદર કહ્યું છે કે ભોળો જે છે, ભોળી વ્યક્તિ જે હોય, ભોળા વ્યક્તિ લાગણી આત્મીયતાના જેને સંબંધો હોય અને એને બહુ સતાવીએ ને એટલે એને નફરત થઈ જાય ભાઈ. ત્રસ્ત થયેલી વ્યક્તિ છે, હેરાન પરેશાન કરી નાખ્યા છે લોકોએ. પણ એક વાત કહી દઉં, આ 3જું વર્ષ છે મારી કથાનું, પણ મેં કોઈ દિવસ એમની પાસે, હું એવી વક્તા છું, બ્રાહ્મણ છું, યાચક છું, માંગી શકું એ આપી શકે, પણ આજ સુધી એમનો ભાવ, પ્રેમ, એમની લાગણી, એમનો સ્વભાવ જોઈ અને હું આ કથામાં આવું છું, કાંઈ પણ નક્કી કર્યા વગર. બોલવું નથી પડતું મારે કાંઈ કે બેન એ આવે છે એ સીધા ફોન જ કરે કે માતાજી શ્રીફળ લઈને આવું છું યજમાનને, ભલે આવો. 3 વર્ષથી હું, આ 3જું વર્ષ છે, પણ કોઈ દિવસ અમારા બે વચ્ચે આવું ક્યાંય વાત નથી થઈ. શ્રીફળ આપ્યું, પૂછવાનું પણ નહીં, પૂછો એમને. લેવડ દેવડની કોઈ વાત નથી. જે ફૂલની પાંખડી આપે સ્વીકાર કરવો અને દિલ રાજી રાખે. આત્મીયતા, લાગણી, પ્રેમ ને ભાવ જ્યાં હોય ને ભાઈ, ત્યાં ભગવાન ભૂલો પડે. હે ભાવ જ્યાં હોય ત્યાં ભગવાન ભૂલો પડે. આજે એના ત્યાં અમારા જેવા ભૂદેવો પણ ભૂલા પડવા જાય છે ભાઈ. શા માટે? એની લાગણી ને પ્રેમ છે. કાલે એમણે પોતે જ સ્વીકાર્યું હતું, કહ્યું હતું પ્રવચનમાં કે હું કઠોર લાગીશ, પણ પાછો બીજા ક્ષણે એક ડગલે એમને ક્રોધ હશે ને બીજા ડગલે તમને બોલાવીને કહે છે કે સોરી હું ભૂલી ગઈશ. એવી આત્મીયતા જ્યાં હોય. બાકી વક્તાઓ તો અત્યારે મળવા કેટલા મોંઘા છે, એમના નાચ, એમના નખરા કેટલા હોય છે, પણ એમને જેવો જોઈએ એવો વક્તા મળે છે અને અમને જેવો જોઈએ એવો આયોજક એમના જેવો મળે છે ભાઈ. એટલે કહેવાનું તાત્પર્ય કોઈ વખાણ કરવાની વાત નથી, પણ મેં અનુભવ્યું છે, હું અનુભવું છું આ 3જા વર્ષથી, મેં અનુભવ્યું છે. નકર ઘણા એવા હોય છે લઈ જઈને મૂકી દે. વક્તા નાચ નચાવે એમ નાચે, નખરા હોય એના, પણ એમને આ રીતે ગમે છે અને અમને આ રીતે ગમે છે, એકબીજાને અનુકૂળ છે એટલે તો વારે વારે બોલાવે ને ભાઈ. અને બોળી વ્યક્તિ હોય, બોલી નાખે એનું ખોટું ન લગાડાય. એને પોતાને કંઈ પૈસો ભેગો નથી કરવાનો. કહેવાય છે કે અમારા એક જમાઈ હતા, આવું કહેવાય નહીં. કહેવાય છે કે જ્યારે તીર્થયાત્રામાં પોતે કથા લઈને આવે છે અને કદાચ તમામ ખર્ચ કાઢતા જો કંઈ ધનરાશિ બચે તો સતાધાર, વીરપુર, પરબ એ બધી જગ્યામાં જઈને પોતે દાન કરે છે. પોતાની પાસે કંઈ રાખતા નથી. પૂર્વ
અમારા એક જમાઈ હતા, એ ગુજરી ગયા. મેં ફોન કર્યો કે આવી રીતે બીના છે, થોડું કંઈ વાંધો નહીં. તો એ કંઈ કથામાંથી આપે છે? ના, પોતે જે કંઈ વ્યવસાય કરે છે એમાંથી દાન કરે છે. જો એવી માન્યતા હોય ને તો આપણે આમાં જોડાઈએ જ નહીં. એવી માન્યતા કોઈના મગજમાંય ન હોય, એવો પ્રશ્ન આપણને ક્યારે સ્વપ્નમાં પણ ના આવે. એવા બહુ વ્યવસ્થિત અને સારા એવા આયોજક છે. વર્ષોથી જે આવું આયોજન લઈને નીકળતા હોય, ઘણીવાર ઘરનાય જોડવાના આવે. આટલું બધું ટેન્શન, આ બધું દારૂખાનું છે, આ ફૂટે એટલે એને કેટલી તકલીફ પડે. જ્યાં હોય ત્યાં તમે તો ફૂટો છો. આ બધા બોમ્બ કહેવાય આપણે 555 પૂતળી જેવા, ગમે ત્યાં ફૂટીએ લ્યો. એમને તો ઓલવવાનું જ ને, એમને શું કામ કરવાનું? કેટલું બધું બોલે છે, કેટલી બધી સલાહો સૂચનો કરે છે. ધીરે રહીને ચાલજો, આમ કરજો. હું 3 દિવસથી જોઉં છું. લાગણી ને પ્રેમ હોય ત્યાં ભગવાન ત્યાં ભૂલો પડે ને, એટલે જ કહ્યું છે. મથુરાની વાટ મહી વેચવાની શ્રી, મથુરાની વાટ મહી વેચવાન ગયા. મથુરાની વાટ મહી વેચવાની શ્રી, અમે મથુરાની વાટ મહી વેચવાન ગયા. નટકટીએ નંદ કિશોર માંગે છે દાનજી, નટખટી નંદ કિશોર માંગે છે દાનજી. ગબરની માત મારી ભાગયસ વાર છે, મૂળ સુહામણું સોળે શણગાર.
હાર છે આપણને થોડે ક્ષણે હાર છે. ઓ ગબરની માત ભણ વાગે અસવાર છે મોડું સુહામણે શોળે શણગાર છે. હું તો જોઈને હર ખાઈ જાઉં રે, હું તો જોઈને હર ખાઈ જાઉં રે, ચાચા ચોક મારે ગબરના ગોખ મારે. મારી મારજો છે તમને રમતા રે, ગરબે ઘૂમતા રે. આવો તો રમવા. મજૂરી થાઓ જન્મળિયા લીલા પીળા ભીમ જીમ ભીમ જીમ ભીમ જીમ ભીમ જીમ વાયરા ક્યાં ખજૂરી તારો ઝરમરિયારો લીલો પીળો જીલે મિલ વાયરા
અરે ઓ એ પ્રજાપતિના રાજમાં હોકો રે બોલ્યો કોના કોના રાજમાં હોકો રે બોલ્યો એ મંજુલાબેનના રાજમાં હોકો રે બોલ્યો મંજુલાબેનના રાજમાં હોકો રે બોલ્યો એ ચા પોણી પીધો હા ભાઈ હા એ કાલા જામ ખાધા હા ભાઈ એ હા ઓકલિયો એ ત્યાં ગોમ જ્યો તો ઓ કદિયો ક્યાં ગયો એ પ્રજાપતિના રાજમાં હોકો રે બોલ્યો કોના કોના રાજમાં હોકો રે બોલ્યો પકાવઈના રાજમાં હોકલિયો બોલ્યો કાબઈના રાજમાં એ હો. હોકો રે બોલ્યો આઈસ્ક્રીમ ખાધી હા ભાઈ હા આઈસ્ક્રીમ ખાધી હા ભાઈ હા હોકલિયો એ ચિયા ગોમ જ્યો તો ઓ કદિયો ક્યાં ગયો તો કરદેવઈના રાજમાં હોકલિયો બોલ્યો પરદેવના રાજમાં હોકો રે બોલ્યો માં પ્રસાદ ખાધો હા ભાઈ હા માં પ્રસાદ ખાધો હા ભાઈ હા હોકલિયો ક્યાં ગયો તો ઓ કદિયો એ ચિયા ગોમ જ્યો તો ઓરે સંતા ને હબળી સૈન વાર્તા અને સંતા કોંતા મે હબળી સૈન વાર્તા દાદી મરોજ કહેતા હતા ગોવાળિયાની વાત મોડતા હતા દાદી મારા રોજ કહેતા હતા ગોવાળિયાની વાત મળતા હતા દાદી મારા દાદી મારા રોજ કહેતા હતા ગોવાળિયાની વાત મળતા હતા દાદી મારી રોજ કહેતા હતા ગોવાળિયાની વાત મળતા હતા પડવંજની શેરીઓ મોનબા આ ઓ આ ઓ એ મોની તીરે મોની તી મોડી તીરે મોડી તીરે એ ઋષિકેશની શેરીઓ મોનબા આ ઓ આ ઓ એ મોની તીરે મોની તી મોડી તીરે મોડી તીરે અરે પણ વંજની શેરીઓ સસરો યાણે આયા મોનમાં સસરા વેલી નહીં જાઉં મોનમાં અરે કપડ ભંજની શેરીઓ મોનમાં એ ભાઈ એ બધાયનું કરો ના ચાલે કે મોનીતી છે એટલે
પરણ્યો યાણે આયા મોનબા અરે પરણ્યા ભેળી જટ જાઓ મોનબા અમે મામા ફોઈના અમે કાકા બાપા રમીએ અમે ગરબારે રમીએ અમે ગરબારે ઘૂમીએ અમે ગરબારે રમીએ અમે ગરબારે રમીએ અમે કાકા બાપાના અમે મામા ફોઈના અમે કાકા બાપાના પોયરા રે ગરબારે રમીએ અમે કાકા બાપાના પોયરા રે અમે ગરબારે રમીએ હો से आए मेरा दोस्त को सलाम करो कैसे आवे मेरा दोस्त को सलाम करो बम्बई से आया मेरा दोस्त को सलाम करो बम्बई से आया मेरा दोस्त को सलाम करो रात को खाओ पियो दिन को कथा सांभळो रात को रात को खाओ पियो दिन को कथा सांभळो रात को खाओ पियो गाड़ी आवी रे ओ दरिया लाला ई गाड़ी में कौन આવ્યું રે ओ धनिया लाला ई गाड़ी में कौन बैठू रे ओ दरिया लाला ई गाड़ी में कौन बैठू रे ओ दरिया लाला ई गाड़ी में अरे ई गाड़ी में बड़ी बैठा रे ओ दरिया लाला गाड़ी आवी रे ओ दरिया लाला गाड़ी अरे ई गाड़ी में पाछी वालो रे ओ दरिया लाला ई गाड़ी में पाछी वालो रे ओ दरिया लाला अरे ई गाड़ी में उभी रखो रे ओ दरिया लाला ई गाड़ी में उभी रखो रे ओ दरिया लाला ई गाड़ी में भजन करो रे ओ
દરિયા લાલા ઈ ગાડીમાં ભજન કરો રે ઓ દનિયાલા રંગાઈ ગાને રંગમાં તું રંગાઈ ગાને રંગમાં સીતારામ કળા સત્સંગમાં રાધે શ્યામ કળા તું રંગમાં તું રંગાઈ ગાને રંગમાં તું રંગાઈ ગાને રંગમાં મુંબઈથી ગાડી ઓ દરિયા લાલા હાલો ગાડી આવી રે ઓ દનિયાલા મુંબઈથી ગાડી આવી રે ઓ દરિયા લાલા મુંબઈથી ગાડી આવી રે ઓ દનિયાલા ઈ ગાડીમાં કોણ કોણ બેઠું રે ઓ દરિયા લાલા ઈ ગાડીમાં કોણ કોણ બેઠું રે ઓ દરિયા અરે ઈ ગાડીમાં મંજુ બંધ ઠારે ઓ દરિયા લાલા એ ગાડીમાં મંજી બેન આવ્યા ઓ ધનિયાલા મુંબઈથી ગાડી આવી રે ઓ દરિયા લાલા એ મુંબઈથી ગાડી આવી રે ઓ દનિયાલા ઈ ગાડીને અરે ઈ ગાડીને ઊભી રાખો રે ઓ દરિયા લાલા ઈ ગાડીને ઊભી રાખો રે ઓ દનિયાલા ઈ ગાડીમાં અરે ઈ ગાડીમાં ભાંગડા કરો રે ઓ દરિયા લાલા ઈ ગાડીમાં ભાંગડા કરો રે ઓ દનિયાલા ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश का यारो જય હો इस देश का यारो क्या कहना ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश का यारो इस देश का यारो क्या कहना देश दुनिया क्या कहना મુંબઈથી ગાડી આવી રે ઓ દરિયા લાલા હાલો ઓ દનિયાલા મુંબઈથી ગાડી આવી રે ઓ દરિયા લાલા મુંબઈથી ગાડી આવી રે ઓ દનિયાલા ઈ ગાડીને ધીમી હાંકો રે ઓ દરિયા લાલા ઈ ગાડીને ધીમી હાંકો રે ઓ દનિયાલા ઈ ગાડીમાં કોણ કોણ બેઠું રે ઓ દરિયા લાલા કોણ કોણ બેઠું રે ઓ દરિયા લાલા ઈ ગાડીમાં હર્ષભાઈ બેઠા રે હો ઈ ગાડીમાં હર્ષભાઈ બેઠા રે ઓ દરિયા લાલા ઈ ગાડીમાં હર્ષભાઈ બેઠા રે ઓ દરિયા લાલા અરે ઈ ગાડીની સાંકળ કરો રે ઈ ગાડીની સાંકળ બનાવો રે ઓ દરિયા લાલા ઈ ગાડીની સાંકળ ખેંચો રે ઓ ધનિયાલા ઈ ગાડીની સાંકળ ખેંચો રે ઓ દરિયા લાલા ઈ ગાડીની સાંકળ ખેંચો રે ઓ ધનિયાલા ઈ ગાડીને અરે ઈ ગાડીને ઊભી રાખો રે ઓ દરિયા લાલા ઈ ગાડીને ઊભી રાખો રે ઓ ધનિયાલા ઈ ગાડીમાં અરે ઈ ગાડીમાં ગરબા કરો રે ઓ દરિયા લાલા ઈ ગાડીમાં ગરબા કરો રે ઓ દનિયાલા હાલાજી તારા હાથ વખાણું
પછી તારા પગલા પખાણો હાલોજી તારા હાથ વખાણો એ પટી તારા પગલા વખાણો કી સબ બાલા રૂપ રસાલા કરી બેહાલા નંદલાલા નદી તન બાલા વિપુત વિશાલા બિન દયાલા નંદલાલા આए नहीं आला कृष्ण कृपाला बंसीवाला बनवारी मैं राधे प्यारी मैं बलिहारी ओ कुलिया वो गिरधारी रे ओ कुलिया वो गिरधारी आलादी तारा રાતડીને જોને ચંદ્ર ચડ્યો છે આકાશ હાલોને માડી હાલોને માડી ગરબે રમાડું કે દીવાડામાં જ્યોત પુરાવું હાલોને માડી के दीवड़े ज्योत जलाऊं બાવા તે ગઢ માડી બિરાજે નામ છે એનું મહાકાળી એ પામી પતઈનો નાશ કર્યો માં ડુંગર ઉપર વસનારી રે મારી ડુંગર ઉપર વસનારી એ અષ્ટભુજાળી સિંહ વાહિની કેવી હશે મોરી માં હાલોને માડી ગરબે રમાડું એ દીવડામાં જ્યોત પુરાવું હાલોને માડી ગરબે રમાડું કે દીવડામાં જ્યોત જલાऊं એ માતી દીદય સીધી દય યષ્ટનાવ નિધિ દય વંશ में वृद्धि दय मातुमानी ए दैन्य ज्ञान दय चित्त में तो ध्यान दय भय वरदान दय शंभुरानी आवा दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी कहे राधे प्यारी न हूँ बलिहारी गोकुड़ियावो गिरधारी तमे गोकुड़ियावो कानूड़ो मांग्यो कानूड़ो मांग्यो कानूड़ो मांग्यो देने रे जसोदा मैया मोहन मांग्यो देने हो આજની રાત અમે ઓછો ના કરીએ આજની રાત અમે ઓછું ન કરીએ એ જંતલ ભાર અમે ઓછો ના કરીએ ચંચલ બાર અમે ઓછું ન કરીએ હે ત્રાજવે તોડી ત્રાજવે તોડી પાછો દેશું રે જશોદા મૈયા કાનુડો માંગ્યો તેને હો મોહન માંગ્યો ઓધવજી રે મારે કર પછવાડે મોહન મોરલી વગાડે રે કાનુડો માંગ્યો તેને રે જશોદા મૈયા કાનુડો માંગ્યો મોહન માંગ્યો કાનુડો માંગ્યો બોલો કૃષ્ણ કનૈયાલાલ ભાગવત ભગવાન કી જય નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા
यशोदा केरी वैकुंठ उतारी વાલી વૈકુંઠ ઉતારી काली अमर गण कीधा કાલી ઉમર ધન કીધા गायो ने चारी ઓમ જય કાના તારા कचली आगलिए प्रभु गोवर्धन तोयो વાલી ગોવર્ધન તોયો इंद्रनो गर्व उतारो વાલે ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો जय जय गिरधारी ઓમ જય કાના તારા पूरी कणो तुझ पार के नहीं आए પ્રભુ કી નહીં આવે नेति वेद पुकारे વેદ પુકારે पुनित गुण गावे ओम जय काना जय काना प्रभु मंगला એવી મીઠી મોરની વાળા મીઠી મોરની વાળા गोपीरा प्यारा ओम जय काना काला ओम जय काना काला ओम जय काना काला कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे ભવમ भवानी સૈલમ નમામિ मंगलम भगवान विष्णु मंगलम गरुड़ ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्व मंगल मांगल्ये શિવે સર્વાર્થ સાધિકે શરણં ત્રંબકે ગૌરી नारायणी नमोस्तुते નારાયણી નમોસ્તુતે નારાયણી नमो નમોસ્તુતે बोलो कृष्ण कन्हैया लाल की जय भगवतो भगवान મિનિટ નમઃ